નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામાન્ય. તો જોઈએ આજના સમાચાર ખંભાળિયાથી અમારા રિપોર્ટર નીરજ જોશી સાથે. જામ ખંભાળિયા એસટી બસ ડેપો ખાતે મુસાફરોની સુવિધામાં વધુ એક આધુનિક પહેલ કરવામાં આવી છે. ગુજરાતમાં સૌપ્રથમ વખત સંપૂર્ણ ઓફલાઈન કાર્ય કરતી સ્માર્ટ પૂછપરછ સિસ્ટમ ટ્રાયલ બેઝ પર શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમથી મુસાફરોને પૂછપરછ બારી પર લાંબી લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે. મુસાફર પોતાનું ગંતવ્ય પસંદ કરતા જ આગામી 3 બસોના સમય, બસ નંબર અને પ્લેટફોર્મ નંબરની માહિતી સ્ક્રીન પર જોવા મળશે. સાથે જ આ જ માહિતી વોઇસ મેસેજ દ્વારા પણ સાંભળવામાં આવશે. સિસ્ટમમાં જામ ખંભાળિયા ડેપોની કુલ 208 બસોના સમયપત્રકોનો ડેટા ઉપલબ્ધ કરાયો છે. ખાસ વાત એ છે કે આ સિસ્ટમ સંપૂર્ણપણે ઓફલાઈન છે અને પેથોન પ્રોગ્રામિંગના માધ્યમથી તૈયાર કરવામાં આવી છે, જેથી ઇન્ટરનેટ કે મોંઘી AI સિસ્ટમની જરૂર પડતી નથી. બસના સમય ઉપરાંત શૌચાલય, પીવાનું પાણી, ફરિયાદ વિભાગ, ઓનલાઈન રિઝર્વેશન અને કેન્ટીન જેવી સુવિધાઓની માહિતી પણ મુસાફરોને સરળતાથી મળી રહેશે. ડિવિઝન કંટ્રોલ એન્ડ કમાન્ડ શાખાના DTD પ્રતિનિધિ ઇકબાલભાઈ સોઢાના માર્ગદર્શન હેઠળ અને જામ ખંભાળિયા એસટી બસ સ્ટેશનના ATI દેવદાન કેશુભાઈ નરેલાની મહેનતથી આ સ્વનિર્મિત સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. દરરોજ અંદાજે 2000 મુસાફરોની અવરજવર ધરાવતા જામ ખંભાળિયા બસ સ્ટેશન પર આ સિસ્ટમથી પૂછપરછ કાઉન્ટર પરની ભીડ ઘટવાની સાથે મુસાફરોનો સમય પણ બચશે. હાલ સિસ્ટમ ટ્રાયલ પર અને મુસાફરો માટે ઉપયોગી સાબિત થઈ રહી છે. અમારા દ્વારા આજ ઓફલાઈન પૂછપરછ સિસ્ટમનું ચાલુ કરવામાં આવેલ છે, જેમાં ખંભાળિયાથી રોજના 2000 જેટલા મુસાફરો અવરજવર કરતા હોય અને પૂછપરછ ઉપર વધારેમાં વધારે જે ભીડ થતી હોય એના માટે આ ઓફલાઈન પૂછપરછ સિસ્ટમ છે તે કોઈ દિવ્યાંગ મુસાફર અથવા અન્ય કોઈ પણ મુસાફર હશે એને લાંબી ભીડમાં અથવા કતારમાં ઊભું નહીં પડે, પણ આને જે જગ્યાએ જવું હશે તેમનું ગામનું નામ બોલશે તો ઓફલાઈન પૂછપરછ સિસ્ટમ દ્વારા જે તે જગ્યાની સચોટ એને માહિતી આપશે. તેમજ મુસાફરીને લગતા અન્ય જે પણ કોઈ પ્રશ્ન હશે, દાખલા તરીકે પાસ ક્યાં થશે, ઓનલાઈન રિઝર્વેશન ટિકિટ ક્યાં થશે તેની પણ માહિતી આપશે. ચા પાણી નાસ્તાની કેન્ટીનની પણ માહિતી આપશે. વોશરૂમ અથવા શૌચાલયનું પણ જે પૂછશે તો તેનું પણ સચોટ માર્ગદર્શન આપશે. ત્યારબાદ પ્રથમ ગુજરાતમાં આ ખંભાળિયા ડેપો ખાતેથી ઓફલાઈન સિસ્ટમ છે એ ચાલુ કરવામાં આવી છે. આનાથી ઘણા મુસાફરોને લાભ થશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામાન્ય.